અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। આ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી શ્રમ આયુક્ત વિભાગ દ્વારા શ્રમજીવીઓ માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। માર્ગદર્શિકા મુજબ એપ્રિલથી જૂન દરમિયાન બપોરે 1 થી 4 વાગ્યા સુધી શ્રમિકો પાસે કામ ન કરાવવા માટેની સૂચના અપાઈ છે। જો કે આજે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ હોવા છતાં આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું નજરે પડ્યું। અમદાવાદમાં ધમધોકતા તાપની વચ્ચે પણ શ્રમિકો કામ કરવા માટે મજબૂર બન્યા છે, જે સરકારની માર્ગદર્શિકાના અમલીકરણ સામે ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે। રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। દિવસે ને દિવસે તાપમાનનો પારો જે છે તે સતત ઉચકાતો જોવા મળી રહ્યો છે। રાજ્યના લોકો જે છે તે ગરમીમાં ક્યાંક ને ક્યાંક ત્રાહિમામ પોકારી ગયા છે। તેવામાં વાત કરવામાં આવે તો આજે 1 મે એટલે કે મજૂર દિવસ છે અને મજૂર દિવસની વાત કરવામાં આવે ત્યારે ગુજરાત શ્રમ આયુક્ત દ્વારા એક નિર્દેશ બહાર પાડવામાં આવ્યો છે। એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે બપોરના સમયમાં 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીના સમયગાળામાં મજૂરો જે છે તે ક્યાંક ને ક્યાંક કામ ન કરવું પડે તે પ્રકારના આદેશ જે છે તે જારી કર્યા છે। ત્યારે અત્યારે હાલ હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ મોબાઈલની સ્ક્રીન ઉપર અત્યારે બપોરના 1 વાગ્યાને 33 મિનિટનો સમય થયો છે અને આ સમયગાળા દરમિયાન કહી શકાય કે અત્યારે હાલ સૂરજ જે છે તે માથે છે અને તપતો જોવા મળી રહ્યો છે। ત્યારે મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ અમદાવાદની જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદના રિંગ રોડ ફરતે જે પ્રકારે બાંધકામ પરની સાઈડો જોવા મળી રહી છે અને તે સાઈડો પર અત્યારે હાલ પણ મજૂરો જે છે તે કામ કરતા નજરે પડી રહ્યા છે। જોઈ શકાય છે કે સીધો જ તાપ બપોરનો સમયગાળો છે અને સીધો તાપ જે છે તે અત્યારે પડી રહ્યો છે અને તેવામાં 8 થી 10 જેટલા મજૂરો જે છે તે આ બાંધકામ પરની સાઈડ ઉપર અત્યારે આવી કાળઝાળ ગરમીમાં તેઓ જે છે તે કામ કરી રહ્યા છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે ક્યાંક ક્યાંક આને પર પણ સવાલ થઈ રહ્યા છે કે જે તે અધિકારીઓ જે આના લાગતા વળગતા અધિકારીઓ હોય તે લોકો તપાસમાં નીકળે છે કે કેમ બપોરે, તેના પર પણ એક સવાલ થઈ રહ્યો છે। સાથે સાથે આવા લોકો પર કાર્યવાહી થાય છે કે કેમ તે પણ જોવાનું રહે છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે આજના દિવસે આવી કહી શકાય કે મજૂર દિવસ છે અને મજૂર દિવસે જ આવી કાળઝાળ ગરમીમાં બપોરના સમયમાં મજૂરો જે છે તે કામ કરતા નજરે પડી રહ્યા છે। સાથે સાથે મહત્વપૂર્ણ એ પણ કહી શકાય કે આવા જ્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે જે આ પ્રકારના આવેદનપત્રો બહાર પાડવામાં આવતા હોય છે, આ પ્રકારના નિર્દેશ જાહેર કરવામાં આવતા હોય છે, પરંતુ તેને જ્યારે ઘોડીને પી જવામાં આવતું હોય છે, આના ઉલ્લંઘન કરવામાં આવતા હોય છે, ત્યારે આ લોકો પર પગલાં ક્યારે લેવામાં આવે તે પણ એક જોવાનો વિષય છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ કાળઝાળ ગરમીમાં મજૂરો જે છે તે અલગ અલગ સાઈડો પર મજૂરી કામ કરતા નજરે પડી રહ્યા છે।